હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા 11 અને બસ અત્યારે નાસ્તો જસ્ટ થયો છે, કારણ કે આજે સન્ડે છે એટલે બધું લેટ હોય. ઉઠી ગયા બટ પછી આપણે બધું કરતા હોય એટલે થોડુંક લેટ થઈ જાય. 11 વાગી ગયા છે અને બસ હવે અત્યારે વર્કશોપે જશે ને હું ઘરનું કામકાજ કરીશ. તો એવું છે, આજે સન્ડે છે એટલે ધીરે ધીરે કામકાજ બધું છે ને ચાલ્યા કરે. તો ચલો મળીએ પછી. અને જો બચ્ચાને કબૂતરું જુઓ છે ને, જો નીચે કેટલું ચરક કરી મૂક્યું, મેં કેટલું ક્લીન કર્યું હતું. જો છે ને, જો એ શું કરે છે, એના બચ્ચાને ખવડાવે છે કે શું કરે છે ને ખબર નથી. ચાંચુથી લે છે. જો છે ને, જો ચાંચું બચ્ચાની ચાંચ છે ને પોતાના ચાંચમાં પકડી છે. એટલે શું કરે છે ને ખબર નથી. તે દિવસે હજી 3-4 દિવસ થયા એનો બોર્ન થયો, તો આટલા દિવસમાં જો કેટલા મોટા થઈ ગયા. આ વધે બહુ જ ફટાફટ મોટા થઈ જશે. જો ને આખું ગોલ્ડન આખું હતું ને આખું પેલું થઈ ગયું છે ને. અને ચરક તો જો કરી મૂક્યું. જો એટલે એવું છે. હવે થોડાક મોટા થઈ જાય ને જો બીજું મૂકી દઉં. ચારસણ કેવી એવી છે. ઓહો ગોડ. તો જો અહીંયા દાળ થઈ ગઈ છે. ભાતે ઓલમોસ્ટ થવા જ આવ્યા છે. તો દાળના હવે વઘાર કરી નાખીશ અને ભાતને પેલું કરી લઈશ. અમે રેડી થઈ ગયા અને અત્યારે બેઠક છીએ, દર્શન કરવા જઈએ છીએ. કેવો છે આજનો લુક કહેજો તમે. અને ત્યાંનો આગળનો વિડીયો તો તમને બતાવી દીધો છે, એટલે શું કહેવાય, એટલે એ ક્લિપ્સ તમને નહીં શેર કરું. પણ જો ટાઈમ હશે તો ફૂડ ફેસ્ટિવલ છે અહીંયા, તો ત્યાં જાશું તો એની ક્લિપ્સ લઈશ. પણ એ મારા જૂના મોબાઈલમાં લઈશ એટલે થોડીક પેલી આવશે, પણ જોઈ લેજો જાશું તો. ફાઇનલ અમે ફૂડ ફેસ્ટિવલમાં પહોંચી ગયા. એન્ટ્રી ટિકિટ લઈ લીધી અને અંદરનો વ્યૂ બહુ સરસ હતો. અને ત્યાં બસ આખું ફૂડ જ બધું હતું, અલગ અલગ. જે અહીંયા ફેમસ હોય છે દીવાની પકોડી, ડિસ્કોના ગાંઠિયા અને પછી મયુરના ભજીયા ને એવું બધું. અહીંયા જે સોંગ વાગતા હતા ને એમાં બધા ડાન્સ કરતા હતા ને એવું બધું હતું. બહુ સરસ હતું, જે આપણે એન્જોય કરાય એવું બહુ સરસ હતું.